પ્રેમાનંદ મહારાજે શું કીધું કે હું એટલો દાસે નથી બન્યો, બરાબર, એ તો દાસે નથી બન્યા, તો આપણે તો ધૂળની રજકડ કહેવાય, આપણે તો ઓલા કાળા માતાના માનવી છીએ. હેલો ફ્રેન્ડ્સ, આ છે નિર્મળાબેન જયંતિભાઈ જેઠવા. એમની છે ને એક દાઢમાં ક્રેક પડી ગઈ હતી અને કેવો દુખાવો હતો ત્યારે, બહુ અસહ્ય ને, પાણી પીવામાં તકલીફ થતી હતી ને, 4-5 દિવસ તો હેરાન થયા હતા. એમની પછી ક્રેક હતી એટલે રૂટ કેનાલ કરી અમે, અને આજે એમની કેપ બેસાડી છે અને અમારા આશીર્વચન લેવાના છે કે મોરારી બાપુની કથા સાંભળવા જાય છે. કાલથી ચાલુ થઈ છે, પરમ દિવસ. ક્યારે જાવ તમે? 5 તારીખે. ઓકે, હવે તમારો અનુભવ કેવો રહ્યો અહીંયાનો? આપણો બહુ સરસ અનુભવ, તો એકદમ મને તો બહુ જ મજા આવી, કારણ કે અહીંનો સ્ટાફ છે ને બહુ જ સરસ છે અને બધા સ્માઇલ પણ બહુ સરસ છે અને બહુ જ મજા આવી અને ટ્રીટમેન્ટ બહુ સરસ રીતે કરી, કઈ તકલીફ નથી પડી મને. ડોક્ટર તો જો સાથે સંતના પ્રેમી છો, ડોક્ટર જેવું લાગતું જ નથી કે તમે ડોક્ટર. ખૂબ સરસ, તમારી ટીમનું કામ ખૂબ જ સરસ. તમારા આશીર્વાદ બનાવ્યા રાખો, બધાના આશીર્વાદ. માધવના તો છે જ, કાળિયો ઠાકોર એ ઘણી વાર છે ને લીલા હોય એની બધી. નકર હું એક છું તો મારે એક્સપાન્શન નથી કરવું. આ 1 વર્ષ પહેલાના મારા શબ્દો હતા અને હવે મને ઝાપટ મારીને કાળિયો ઠોકર એમ કે ચાલે તાર કરવાનું છે મોટું દવાખાનું. શું થાય હવે, એવું છે. એટલે હવે એની ઈચ્છા છે, કરાવડાવે છે તો કરીએ છીએ. ચાલો ધમધમ કરીએ.